ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આપણે એસેમ્પલમાં એક્ઝામ્પલ જોયા હતા ગયા લેક્ચરમાં, અને તમે એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલો હતો. ત્યારબાદ આપણે આજે એક નવો એક્ઝામ્પલ જોઈશું. ટૂંકમાં આજે 2 થી 3 એક્ઝામ્પલ જોઈશું અને એક મલ્ટિપલ પોઈન્ટની થિયરી જોઈશું. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલમાં ડિગ્રી ઉપરથી આધારિત રાખવાનું હોય એસેમ્પટમાં, કે કેટલી ડિગ્રી છે તેના પરથી આપણે દાખલો ગણવાનો હોય છે. તો સામાન્ય રીતે એક્સની અને વાયની ઘાતનો સરવાળો બરાબર એ આપણે થશે ડિગ્રી થશે. તો તમને જે અહીંયા આપેલી છે રકમ, એને હું લખી શકું કે ગિવન ધ કર્વ ઇઝ x ક્યુબ y માઇનસ x⁴ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા હાઈએસ્ટ પાવર છે 4, બરાબર છે. તો લખી શકું કે n ઇઝ ઇક્વલ ટુ 4. હાઈએસ્ટ ડિગ્રી ઇન ઇક્વેશન નંબર 1. હાઈએસ્ટ ડિગ્રી ઇન ઇક્વેશન 1. ચાલો આગળ. પુટ x is equal to 1 and y is equal to m into third, second and first degree term of equation 1. 4m ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 1 થશે, બરાબર. m માઇનસ 1 થશે. ત્યારબાદ ઓફ 3m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 3 ઘાતવાળો તો 0 છે. 5 ઓફ 2m 2 ઘાતવાળા પણ કેટલા છે આપણી પાસે? 0 છે. ચાલો આગળ. 5 ઓફ 1 ઓફ m ઇઝ ઇક્વલ્સ ટુ 0, કારણ કે 1 ઘાતવાળા પણ કેટલા છે આપણી પાસે? 0. તો પુટ હાઈએસ્ટ પાવર જે હોય એના ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો લખી શકીએ ઇમ્પ્લાઇઝ કરીને કે m માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. m ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર છે. હવે જો 5 ઓફ 4m પરથી આપણને c ની વેલ્યુ મળે, એટલે કે 5 4m ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. 1 થશે, બરાબર. 5 બરાબર. અહીંયા કેટલા? m માઇનસ 1, એમનું વિકલન થશે 1. લખાય તો ફાઇન્ડ 4 વેલ્યુ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 5m3 ડિવાઈડ બાય 5 4m. આ રીતે નહીં આવે, અહીંયા આવશે 4 અને નીચે આવશે 4 ડેશ, એટલે આવશે માઇનસ 0 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. c ઇઝ ઇક્વલ ટુ 0. તો લાઇનના સૂત્રમાં આપણે લાઇનનું જે આપણી પાસે ફોર્મ્યુલા છે, બરાબર, એમાં આપણે ઇનપુટ કરતા વેલ્યુ તો લખાય હેન્સ ધ એસેમ્પટોટ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, m ઇઝ ઇક્વલ્સ ટુ 1, x ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ્સ ટુ x. આ આપણો થયો આન્સર. નીચે વર્ડમાં લખવાનું કે ઇફ x ગ્રેટર દેન 0 then the curve is below the asymptote. Second, if x less than 0 then the curve is above the asymptote.
SM2. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, x³ માઇનસ XY² પ્લસ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 0. જોવાનું કે વધારે પાવર કોણ છે, કેટલો છે, તો કે 3 અને 3. બરાબર. તો સોલ્યુશનમાં હું લખી શકું છું કે given the curve is x³ માઇનસ XY² પ્લસ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 0. આને આપી દઈશું ઇક્વેશન નંબર 1. ત્યારબાદ n ઇઝ ઇક્વલ ટુ 3. બ્રેકેટમાં લખવાનું કે હાઈએસ્ટ ડિગ્રી ઇન ઇક્વેશન 1. હાઈએસ્ટ ડિગ્રી in equation 1. Put x is equals to 1 and y is equal to m into third, second and first degree term of equation 1. Phi 3m is equals to 1 minus m square. Phi 2m is equal to 1 plus m square. Phi 1m is equals to 0. Put highest degree phi 3m is equals to 0. તો લખી શકાય કે 1 minus m square is equals to 0. m square is equals to 1. m is equals to plus or minus 1. ઓકે. અને જે વધારે ઘાત છે એનો ડેશ લેવાનો, એના ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે, -2m. તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સીની. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સી. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સી ઇઝ ઇક્વલ્સ ટુ -52 ઓફ m ડિવાઈડ બાય 53 ઓફ m. ચાલો, 52 એટલે કે 52m ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ m સ્ક્વેર. અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે 3 એટલે કે 0. અહીંયા કેટલા થશે, -1 પ્લસ m સ્ક્વેર ડિવાઈડ બાય -2m. આપણે આગળના દાખલામાં એક મિસ્ટેક રહી ગયેલી છે. બરાબર. આમાં આપણે લખવાનું હતું અહીંયા 3, કેટલા 3 આવશે. અહીંયા કેટલા આવશે, અહીંયા 53 ઓફ m. ઓકે. ચાલો હવે આપણે આમાં આગળ આપણને જે સીની વેલ્યુ મળી. ઓકે. હવે સીની વેલ્યુ પરથી આપણે SM2 ફાઇન્ડ કરીશું. તો લખી શકાય ઇફ m ઇઝ ઇક્વલ ટુ 1 then c ઇઝ ઇક્વલ ટુ 1. ઇફ જો અહીંયા m ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા લખવું, -1, then c ઇઝ ઇક્વલ્સ ટુ -1. m ઇઝ ઇક્વલ્સ ટુ -1 લખું છું. તો m ઇઝ ઇક્વલ ટુ એક વખત પ્લસ લખવાનું, એક વખત માઇનસ લખવાનું. ઓકે. તો સીની વેલ્યુ કેટલી મળશે, માની લો કે m ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવું તો 1 આગળ છે માઇનસ. બરાબર. આ કેન્સલ થઈ જશે એટલે કેટલા આવશે, +1. -1 મૂકવું, બરાબર છે, તો પણ પ્લસ જ થઈ જશે ને, પ્લસ, સોરી, -1 રહેશે. કારણ કે જો અહીંયા 1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 1 પ્લસ 1, બરાબર, એટલે થશે અહીંયા -2 છેદમાં માઇનસ પ્લસ, બરાબર, 2m. એટલે અહીંયા કેટલા આવશે, -1 આવશે. લખી શકાય હેન્સ ધ એસિમ્પટોટ is y is equal to mx plus c. Y is equals to x plus 1. X minus y plus 1 is equal to 0. અને બીજું y is equal to mx plus c. m is equals to 1. x is equal to m is equal to -1. બરોબર. તો c કેટલું મળે આપણને, -1. તો y
પ્લસ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ બે વેલ્યુ આપણને મળે. આના પરથી આપણે લખી શકીએ કે if x greater than 0, if x greater than 0, then the value is above, then the value is above, and x greater than 0, then the value is below the asymptote x minus y plus 1 is equals to 0 માટે સેમ ટુ સેમ તમારે આવી જ લખવાની છે. કોના માટે? આ કેટલો આવશે? ખાલી x પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ અને ત્યાર પછી નવો ટોપિક ચાલુ કરીશું, મલ્ટિપલ પોઈન્ટ. તો એક્ઝામ્પલ x⁴ પ્લસ x² ઇન્ટુ y² માઇનસ a² y² ઇઝ ઇક્વલ ટુ 0. તો જુઓ આમાં હાઈએસ્ટ પાવર કેટલો છે? 4 અને આનું તો જોવાનું નથી, એક્સ અને વાયનો પાવર જોવાનો હોય, બંનેનો ભેગો કરીને. સોલ્યુશન given the value is given the curve is x⁴ plus x² y² minus a² y² is equals to 0. Equation number 1. Here n is equals to 4, highest degree of equation number 1. Highest degree of the equation number 1. X is equal to 1, y is equals to m into 4th, 3rd, 2nd and 1st degree term of equation 1. Phi 4 of m is equals to 1 plus m². Phi m of is equals to 0. Phi 2 m is equals to minus a² m². Phi 1 m is equals to 0. હવે જોવાનું છે કે પુટ phi 4 m is equals to 0 implies 1 plus m² is equals to 0. m² is equals to minus 1 means m is equals to I. Okay, I is -1 means કે I² એટલે બંને બાજુથી સ્ક્વેર દૂર થઈ જશે એટલે m is equals to I. Now phi 4 dash of m is equals to 2m. Find the value of c. Find the value of c is equals to minus phi 3m divided by phi dash 4m. હવે વેલ્યુ આપણે મૂકીશું તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 2m મીન્સ 0. ચાલો હવે આગળ કે જો આપણી પાસે અત્યારે કેટલી ઘાતવાળા હતા? 3 ઘાતવાળા હતા. હવે 4 ઘાતવાળા હોય ત્યારે શું કરવાનું હોય? phi 4 ડબલ ડેશ ઓફ m, બરાબર? એને આગળનું આવતું હતું phi 3 ડેશ ઓફ m, પછી એની આગળનું હતું કે phi 2 ઓફ m ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો અહીંયા આવશે અચળ પદ એટલે કે 1, અહીંયા આવશે c બાય 1, અહીંયા આવશે c બાય 2, c²/2. phi 4 ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હતા આપણી પાસે? 1 પ્લસ m², બરાબર છે? હવે એને ડબલ ડેશ કરવાનો એટલે કે phi ડેશ, આનો હવે તમે ડેશ કરો તો કેટલો આવશે?
કેટલો થશે 1 કે 2 આનું થશે 2 ઇન્ટુ સી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવ્યા આપણી પાસે 0 ડિવાઈડ બાય 2 પ્લસ આ કેટલા આવશે 0 બરાબર ને અહીંયા આવશે ડેશ આ 0 થઈ જશે અને 5 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a સ્ક્વેર m સ્ક્વેર ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આના પરથી આપણે સીની વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ બરાબર. તો પહેલું બીજું અને એટલું સ્ટેપ જે છે તે આપણું કેટલું થશે 0 વાળું થશે. મીન્સ કે આપણને સી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે વેલ્યુ મેળવવાની છે બરાબર. સી ઇઝ ઇક્વલ્સ ટુ કોઈક વેલ્યુ મેળવવાની હતી. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 કિંમત આવશે. તો આમ આપણે સમીકરણમાં વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી, એમ ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, સી ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચાલો આપણે સૌથી પહેલાં મલ્ટિપલ પોઈન્ટ વિશે જાણકારી મેળવી લઈએ. મલ્ટિપલ પોઈન્ટ, a point P of curve f of xy is equal to 0 is called multiple point of rth order if r branches of curve can be drawn at point P. If માની લો કે r is equals to હું 2 લઉં છું, then point P is called double point. બરોબર. તો આપણે ડાયાગ્રામ એક છે જે સૂત્ર બનાવતો ડાયાગ્રામ છે. માની લો કે હું તમને એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. તેના 3 ભાગ જોડશે. એક્સ્ટ્રીમ વેલ્યુ ડબલ પોઈન્ટ અને ત્રીજું છે RSTની વેલ્યુ. ફર્સ્ટ વન ઇઝ એક્સ્ટ્રીમ પોઈન્ટ, એક્સ્ટ્રીમ વેલ્યુ. सेकंड RST, R मतलब एफ एक्स एक्स, एफ वाई एक्स वाई અને एफ वाई वाई. थर्ड वन डबल पॉइंट एंड ऑफ इट्स टाइप, डबल पॉइंट एंड इट टाइप्स. fx is equals to 0, fy is equals to 0, fy is equals to 0. ત્યારબાદ એક્સ્ટ્રીમ વેલ્યુના પણ 3 ભાગ પડશે, જેમાં પહેલો છે RT માઇનસ s સ્ક્વેર ગ્રેટર દેન 0. આરનું મૂલ્ય 0 કરતાં નાનું હોય તો મેક્સિમમ. RT minus s square greater than 0, less than 0. તો શું આવશે? R greater than 0 મિનિમમ વેલ્યુ. ત્યારબાદ RT minus s square is equal to 0, ટેસ્ટ ફેલ. બરોબર છે? નહીં મળે આન્સર. ત્યારબાદ જોઈએ તો કે ડબલ પોઈન્ટમાં 3 ભાગ. પહેલો પાર્ટ s સ્ક્વેર માઇનસ RT ઇઝ ગ્રેટર દેન 0 હોય તો ડબલ પોઈન્ટ જે મળે એને આપણે કહેવાય નોડ. ડબલ પોઈન્ટ કોલ્ડ નોડ. આ એક્ઝામ્પલમાં આવશે. s સ્ક્વેર માઇનસ RT ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ડબલ પોઈન્ટ
cold cups, double point, cold cups, a square minus rt less than 0, double point is called conjugate point. Conjugate point. બરોબર, આજે એટલું. પછી ત્યારબાદ આના લગતા જે એક્ઝામ્પલ આવશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશું. ટૂંકમાં તો તમારે મલ્ટિપલ પોઈન્ટનો જે આ ડાયાગ્રામ કરાવ્યો હોય એ સંપૂર્ણપણે યાદ રાખવાનો છે, ભૂલાય નહીં એવી રીતે, કારણ કે આનો ઉપયોગ થશે એક્ઝામ્પલમાં અને તમને આ વાયવામાં પણ સોલ્વ પૂછી શકે છે મલ્ટિપલ પોઈન્ટ વિશે.